ગુજરાતમાં ધોરણ 10નું એકંદરે 83.8% પરિણામ આવ્યું છે, જ્યારે વડોદરામાં પરિણામ 77.65% આવ્યું છે. જ્યારે પરિશ્રમનું પરિણામ આવતા અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ ગર્વે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર રાજ્યમાં આટલું ઊંચું પરિણામ આવવું એ શિક્ષણ ક્ષેત્ર માટે એક સકારાત્મક બાબત છે. હવે વાત કરીએ વડોદરા શહેરની, જ્યાં 77.65% પરિણામ નોંધાયું છે. જો કે આ આંકડો રાજ્યના સરેરાશ પરિણામ કરતાં થોડો ઓછો છે, તેમ છતાં પણ આ એક સન્માનજનક પરિણામ છે. વડોદરા શહેરના અંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ પણ પોતાની રીતે સારી એવી સફળતા મેળવી છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ વર્ષે તેમની મહેનતનું ફળ મળ્યું છે અને આ ખુશી સ્વાભાવિક છે. માતા પિતાએ પણ પોતાના બાળકોની આ સિદ્ધિને વધાવી લીધી અને તેમને મીઠાઈ ખવડાવીને પ્રેમ વ્યક્ત કર્યો. આ એવા પ્રસંગો છે જે પરિવારના સભ્યોને એકબીજાની વધુ નજીક લાવે છે. કેટલાક પરિવારોએ તો ગરબા રમીને આ ખુશીની ઉજવણી કરી. એ જાણીને તો વધુ આનંદ થયો. ગરબો એ ગુજરાતની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે અને આવા શુભ પ્રસંગે ગરબાનું આયોજન કરવું એ એક પરંપરા રહી છે. આનાથી સાબિત થાય છે કે લોકો માત્ર ખુશી જ નથી, પરંતુ તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને આ સફળતાની ઉજવણી કરી રહ્યા છે. આ પરિણામ એ વિદ્યાર્થીઓ માટે એક નવો અધ્યાય શરૂ કરવાની તક છે. જેમણે ધાર્યું પરિણામ મેળવ્યું છે, તેઓ હવે પોતાના મનપસંદ વિષયોમાં આગળ વધી શકશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરશે. અને જે વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ નથી મળ્યું, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. આ એક શીખ છે અને તેઓ વધુ મહેનત કરીને આગામી પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે. શિક્ષકો અને શાળાઓનો પણ આ પરિણામમાં મહત્વનો ફાળો છે. તેમના સતત પ્રયત્નો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાના કારણે જ આ સફળતા મળી છે. સરકારે પણ શિક્ષણના સ્તરને સુધારવા માટે જે પ્રયત્નો કર્યા છે, તેનું આ પરિણામ એક ઉદાહરણ છે. એકંદરે ગુજરાતમાં ધોરણ 10નું આ વર્ષનું પરિણામ ખૂબ જ પ્રોત્સાહક છે અને વડોદરા શહેરના વિદ્યાર્થીઓએ પણ સારી કામગીરી કરી છે. મારા 97% આવ્યા છે અને આ રિઝલ્ટ બહુ જ સારું છે મારી માટે, એટલે હું ખૂબ જ ખુશ છું. અને આટલા સારા રિઝલ્ટ માટે હું મારા પેરેન્ટ્સ, મારા ભાઈ અને મારા શિક્ષકોનો ખૂબ જ દિલથી આભાર માનું છું, કારણ કે એમની જ મદદથી મને આટલું સારું અને એમની જ માર્ગદર્શન અને મોટિવેશનથી મને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે. હવે આગળ શું વિચાર્યું છે? કેવી રીતે દેશની સેવા, પોતાના પરિવારનું નામ આગળ વધારે? આમ જોઈએ તો મારો ઇન્ટરેસ્ટ સાયન્સ અને મેથ્સમાં છે. એ બે સબ્જેક્ટ મારા ફેવરેટ કહીએ તો પણ ચાલે. એટલે મારો વિચાર છે કે સાયન્સ અને ટેકનોલોજીની ફિલ્ડમાં આગળ વધીને એવી ટેકનોલોજી અને એવી બધી પ્રોડક્ટ્સ ઇન્વેન્ટ કરીએ કે જેનાથી આપણા દેશને પણ ફાયદો થાય અને આપણને જે વસ્તુઓ બહાર, જેમ કે મશીન્સ છે ને એ બધું બહારથી લાવવું પડે છે, એની જગ્યાએ એ જ વસ્તુ આપણે આપણા દેશમાં જ બનાવીએ તો આપણના દેશને પણ એટલો ફાયદો થશે અને આપણા જે મજદૂરોને જે બધા છે કે જે છૂટક મજૂરી કરે છે એમને પણ એટલો જ પૈસો મળશે અને એમને પણ ફાયદો થશે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓની તૈયારીમાં અથવા તો આયોજનમાં ક્યાંક થોડીક કચાશ રહેતી હોય, પણ જવાબદારી સમગ્ર શિક્ષણ સાથે જેટલા સંકળાયેલા છે એમની છે. હું માનું છું કે વિદ્યાર્થીઓ જે પરિણામ નીચું આવ્યું છે, આ સંસ્કારી નગરી છે, શિક્ષણની નગરી છે. જૂન મહિનાથી જે વિષયમાં પરિણામ નીચું આવ્યું છે એના માટે પૂરેપૂરી મહેનત કરાવડાવીશું. સારું પરિણામ આવે એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું, કારણ કે વડોદરા શહેરનું પરિણામ જો નીચું હોય, શાળાઓનું પરિણામ ઘણું સારું છે, પણ જો શહેર અને જિલ્લાનું પરિણામ નીચું આવતું હોય તો એના માટે ખરેખર વિચારવું રહ્યું. તો સર, શિક્ષણવિદ તરીકે શું માનો છો? ક્યાંક એક્ઝામ વહેલી લેવાય એ પ્રશ્ન આવી શકે? શું માનો છો? ના, એક્ઝામ વહેલી એટલી બધી તો નથી. ફેબ્રુઆરીના એન્ડમાં હતી, માર્ચના પહેલા અઠવાડિયામાં હોય છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ હું માનું છું વિદ્યાર્થીઓની તૈયારી, સોશિયલ મીડિયાનો ક્યાંક વિદ્યાર્થીઓ વધારે પડતો ઉપયોગ કરતા હોય એ પણ વિદ્યાર્થીઓના પરિણામમાં બાધક બનતા હોય એવું મને લાગે છે. જો સોશિયલ મીડિયાનો થોડો ઉપયોગ ઓછો કરી દો બાળકો તો જરૂર પરિણામ આવશે. એટલે એના માટે હું વાલી અને હું માનું છું કે આપણે બધા એના માટે જવાબદાર છે. આપણે જોઈને જ બાળકો સોશિયલ મીડિયા અને મોબાઈલનો વધારે ઉપયોગ કરતા હોય છે. તો માતા પિતાને મારી નમ્ર વિનંતી, જેમનું બાળક 9માંથી 10માં આવ્યું છે, જેમનું બાળક 12માં આવ્યું છે, ટીવી અને મોબાઈલ બંને જેટલો ઉપયોગ ઓછો કરીશું તો પરિણામ સારું લાવી શકીશું. જે પ્રકારે હવે આવનાર સમયમાં આ રિઝલ્ટ વધારે લાવવા માટે શું મહેનત કરવી પડશે? વિદ્યાર્થીઓ હોય કે પછી શિક્ષકો, શું મહેનત કરવી, કેવી રીતે આગળ વધવું પડશે? પ્રશ્ન બહુ સરસ છે. આના માટે આયોજન બહુ જ મહત્ત્વનું છે. વિદ્યાર્થીઓનું આયોજન મહત્ત્વનું છે અને શાળાનું પણ, કે તમે એક આયોજન જો વિદ્યાર્થી શરૂઆતમાં કરાવો, વધારેમાં વધારે વિદ્યાર્થીઓના ટેસ્ટ લો, એનું મનોબળ જેટલું ઓછું આવે છે. આ વખતે જોવા જાઓ તો
પેપરો બહુ જ સહેલા હતા. પરિણામ આવ્યું છે પણ જે ખરેખર પરિણામ ઊંચું આવવું જોઈએ એ નથી આવ્યું. તો એના માટે મને વિચારવું રહ્યું કે નીચેથી બેઝ જ આપણે પાકો કરવો પડશે.